નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। દામનગર રત્ન કલાકારોના સંતાનોની શિષ્યવૃત્તિ મુદ્દે વાલીઓનો મોરચો। નાયબ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું। રત્ન કલાકારોના સંતાનોની ફી પરત આપોની બુલંદ માંગ ઉઠી। વર્ષ 2019 કોવિડ દરમિયાન ખાનગી શાળાઓને સરકારે ચૂકવેલ પગાર ઓડિટર જનરલે ગેરલાયક ઠેરવ્યા અને ખાનગી શાળાઓને નાણાં પરત ભરવા 6 વર્ષ બાદ નોટિસો અપાઈ। તેમાં રત્ન કલાકારોના સંતાનો શું દોષ? આવા કારણોસર રત્ન કલાકારોના સંતાનોની ફી નહીં ચૂકવવી એ ક્યાંનો ન્યાય? આમાં રત્ન કલાકારના સંતાનોના હક ઉપર તડાપ મારવી કેટલી વ્યાજબી? ખાનગી શાળાને વાલીઓએ નક્કી કરેલ ફી વાલીઓ ભરે તો મામૂલી રકમ અને સરકાર ભરે તો FRCથી મળેલ મર્યાદા। આ તો દલા તરવાડી જેવું કહેવાય ને। ગુજરાત સરકારે કોવિડ દરમિયાન ખાનગી શાળાઓને કરેલ આર્થિક મદદ 6 વર્ષ મોડું ઓડિટ થયું તેનો ભોગ રત્ન કલાકારોના સંતાનોને શું કામ બનાવવા? ગુજરાત સરકારે કરેલ ખર્ચ ઓડિટર જનરલ ગેરલાયક ઠેરવે અને નાણાં પરત ભરવા ખાનગી શાળાઓને નોટિસો અપાય તો રત્ન કલાકારોની ફી ઉપર મદાર કેમ? નામદાર ગુજરાત સરકારે રત્ન કલાકારોના સંતાનના વિદ્યાભ્યાસ માટે ચૂકવેલી શિષ્યવૃત્તિ ખાનગી શાળાઓ ન ચૂકવી અને હજમ કરી જવાનો જે પ્રયત્ન કરવામાં આવ્યો છે તેની સામે દામનગર ડાયમંડ એસોસિએશનના નેતૃત્વમાં આજરોજ મામલતદારશ્રીને એટલે નામદાર ગુજરાત સરકારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે। એમાં એવી સ્પષ્ટ તાકીદ કરવામાં આવી છે કે રત્ન કલાકારો છે એની ફી શું કામ ન ચૂકવવી, તો શાળા કક્ષાએ પણ એમનો પક્ષ રાખવાનો અધિકાર હોય, એટલે શાળાએ અમને વાલીઓને એવો જવાબ આપવામાં આવ્યો